નમસ્કાર, હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા યોગ કોઓર્ડિનેટર ગાયત્રી તલાટી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માન્ય નરેન્દ્રભાઈ મોદી શ્રીની જન્મદિવસના ઉપક્રમે આપણે બધાએ ગુજરાતમાં 75 થી વધુ સ્થળોએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માન્ય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નું વિઝન કે દરેક લોકો મેદસ્વીતા મુક્ત થાય અને માન્ય મોદીજીનું આવાહનને ઝીલીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે આજે 75 સ્થળોએ મેદસ્વીતા કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં નવસારીમાં 3 સ્થળોએ મેદસ્વીતા નિવારણ કેમ્પ થયો. એમાં દરેક લોકોનું લગભગ 3 થી 4 કિલો વજન ઉતર્યું છે. મેદસ્વીતા નિવારણ કેમ્પમાં નવસારીમાં લગભગ 330 લોકોએ ભાગ લીધો હતો. દરેક વ્યક્તિને 3 થી 4 કિલો વજન ઉતર્યું છે. ડોક્ટરે ઓપરેશન કરવા માટે પણ કીધેલું, પણ ઘરની જ હોસ્પિટલ છે બરોડામાં વાયરોગ કરીને, પણ મેં કીધું ના, ગોગાનો સહારો છે તો ઓપરેશન શક્ય હશે ત્યાં સુધી નહીં કરાવવું. અને અહીં આવ્યા પછી ઢીચણમાં 50 થી 60% રાહત થઈ. 50 થી આ કાર્યક્રમની શરૂઆત તે મને થોડી મોડી જાણ થઈ, એટલે શરૂઆતના 6-1 દિવસ પૂરા થઈ ગયેલા હતા, ત્યાર પછી જોઈન થઈ, પણ પછીથી લગભગ રેગ્યુલર રહી એટલે ઘણો બધો તફાવત લાગે છે. 2 કિલો વજન ઘટ્યું છે. તો ગાયત્રીબેનને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા જેવું છે, કારણ કે પગથિયાની પહેલી પાયરીને ક્યારે બી ભૂલી ન શકાય. સો હાર્ટફેલ્ટ થેન્ક્સ ટુ ગાયત્રીબેન એન્ડ ધ હોલ ટીમ ઓફ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ. મને નમિતા સાવલાને કહેતા અનહદ આનંદ થાય છે કે અત્યાર લગીન સાંભળેલું હતું કે યોગા સે હી હોગા, પણ કોઈ પણ દિવસ એ વસ્તુનો અનુભવ નહીં કરેલો હતો, અને આજે અનુભવ કર્યો છે છેલ્લા 1 મહિનાથી. અને અહીંયા જે ઉકાળો આપવામાં આવતો હતો અથવા જે બી માર્ગદર્શન આપવામાં આવ્યું છે એનાથી મારા વજનમાં 1 કિલોનો ફરક પડેલો છે અને મારા ઇન્ચીસ લોસ વધારે સારી રીતે થયા છે. મારા શરીરને સર્વશ્રેષ્ઠ બનાવીશ. ભગવાને મને જે અવતરણ આપ્યું છે એને હું સુંદર, મજબૂત, સાહસિક અને ઉપયોગી બનાવીશ.